નમસ્કાર મિત્રો, કેમ છે? મજામાં? ઘણા લાંબા સમય પછી આપણે બધા મળીએ છીએ. આજે ખાસ ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમ વિશે આપણે વાતો કરશું. મિત્રો, હું માનું છું ત્યાં સુધી તમારી પાસે પાઠ્યપુસ્તક આવેલું હશે. પાઠ્યપુસ્તકની અંદર તમે લોકો નજર નાખશો તો સામાજિક વિજ્ઞાનની અંદર 3 વિભાગો તમને લોકોને જોવા મળશે કે જેની અંદર ઇતિહાસ, ભૂગોળ અને અર્થશાસ્ત્ર, આ ત્રણેય વિભાગો મળી અને આપણી સામે 21 પ્રકરણ રજૂ કરેલા. આ 21 પ્રકરણોની આપણે વર્ષ દરમિયાન અભ્યાસક્રમના રૂપમાં આપણે સમજવાનો છે અથવા એના વિશે માહિતી મેળવવાની છે. આજે તો કે ભાઈ ઇતિહાસ વિભાગની અંદર પ્રકરણ નંબર 1 કે જેનું નામ છે ભારતનો વારસો. ઇતિહાસ વિભાગની અંદર પ્રકરણ નંબર 1 કે જેનું નામ છે ભારતનો વારસો, એની શરૂઆત કરશું. પ્રકરણ નંબર 1 ની શરૂઆત કરતા પહેલા આપણી સામે પ્રશ્ન ઉપસ્થિત થશે કે ભાઈ વારસો એટલે શું? વારસો એટલે શું? વારસો શબ્દ આવતાની સાથે જ હું માનું છું ત્યાં સુધી મોટા ભાગના બધા જ વિદ્યાર્થી મિત્રો તમે વારસો શબ્દથી પરિચિત હશે. ને ન હોય તો આપણે એના વિશે થોડી ચર્ચા કરીએ. વારસો એટલે શું? તો કે ભાઈ વારસો એટલે આપણા વડવાઓ, આપણા દાદા પરદાદા દ્વારા જે કઈ વસ્તુ આપણે બેઠે બેઠું ભેટના રૂપમાં મળેલું અથવા આપવામાં આવેલું એને માટે આપણે વારસો જેવો શબ્દ મૂકી શકીએ. બીજા શબ્દમાં કેવું હોય તો એમ કહી શકીએ કે ભાઈ પેઢી દર પેઢી ભેટના રૂપમાં જે કંઈ આપણી પાસે આવેલું છે કે મળેલું છે અથવા આપેલું છે, આ દરેક વસ્તુને તમે વારસાના રૂપમાં રજૂ કરી શકો. પ્રશ્ન એ થશે કે ભાઈ કઈ વસ્તુ આવે? તો કે ભાઈ એમાં આચાર વિચાર, રહેણી કેણી, રિવાજ, ધર્મ, પરંપરા, માન્યતાઓ, મૂલ્યો, સંસ્કારો, આ બધી વસ્તુને તમે એડ કરી શકો. ટૂંકમાં તો કે તમને ભેટના રૂપમાં મળેલું જોવા મળે અને એના માટે આપણે વારસો જેવો શબ્દ મૂકીએ છીએ. વારસાની દ્રષ્ટિએ ભારત તો કે ભાઈ એક સમૃદ્ધ દેશ છે. એવી જ રીતે ભારતની સંસ્કૃતિ તો કે ભાઈ પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ છે. પ્રાચીન એટલે કે જૂની સંસ્કૃતિઓ. જૂની સંસ્કૃતિઓની અંદર આપણે નજર નાખશું તો દુનિયાની અંદર સૌથી જૂની સંસ્કૃતિ જો કોઈ હોય તો તે છે મિસરની સંસ્કૃતિ. શેના માટે જાણીતી છે? તો કે ભાઈ પિરામિડ માટે જાણીતી છે. એ સિવાય તો કે ભાઈ ગ્રીસ આવશે, રોમ આવશે, ઈરાક આવશે, ઈરાન આવશે, ચીન આવશે અને સાથે સાથે તો કે ભાઈ આપણી સંસ્કૃતિ કે જેને આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે શું? તો કે ભાઈ સિંધુ નદીને કિનારેથી જે અવશેષો પ્રાપ્ત થયેલા કે જેની અંદર મોહેંજો-દડો, હડપ્પા, લોથલ વગેરે જેવા સ્થળોનો આપણી સામે ઉલ્લેખ કરેલો જોવા મળે છે. ત્યાંથી જે અવશેષો પ્રાપ્ત થયેલા બધા જ અવશેષોની અંદર સામ્યતા રહેલી અને અવશેષોને આધારે આપણે એને સિંધુ ખીણની સંસ્કૃતિના રૂપમાં રજૂ કરીએ છીએ. આપણી સંસ્કૃતિ એટલે કે સિંધુ નદીને કિનારે પાંગરેલી અને વિકસેલી
આપણી સંસ્કૃતિ તો કે રાવી અને સિંધુ નદી ને કિનારે વિકસેલી જોવા મળી. આપણી સંસ્કૃતિની અંદરથી જે અવશેષો પ્રાપ્ત થયેલા એ જ અવશેષો આપણે જોઈએ તો કે ભાઈ મિસરની સંસ્કૃતિની અંદરથી મળી આવેલા. મિસરની સંસ્કૃતિમાંથી મળી આવેલા એટલે એનો અર્થ એ કે ભાઈ આપણી સંસ્કૃતિ પણ દુનિયાની પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક છે. આપણી સંસ્કૃતિ પણ પ્રાચીન સંસ્કૃતિ છે એમ કેવું હોય તો કહી શકીએ. તો એવી રીતે આપણે જે કે ભાઈ ભારતનો પ્રાચીન ગ્રંથ આપણી સામે આવે એ વિષ્ણુ પુરાણ. આ વિષ્ણુ પુરાણની અંદર કહેવામાં આવેલું કે ભાઈ વિષ્ણુ પુરાણની અંદર કહેવામાં આવેલું કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે સ્થળ મળી આવેલું એને ભારત વર્ષ તરીકે ઓળખીએ છીએ. સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે સ્થળ મળી આવેલું એ સ્થળને ભારત વર્ષ તરીકે આપણે ઓળખીએ છીએ. આ ભારત વર્ષની અંદર વસનારા દરેક લોકોને આપણે ભારતીય તરીકે ઓળખીએ છીએ. ભારત વર્ષની અંદર વસનારા દરેક લોકોને આપણે શું નામ આપેલું તો કે ભારતીય તરીકે ઓળખીએ છીએ. જેથી કરીને આપણા કોઈ પણ શુભ કાર્યો હોય એના આરંભની શરૂઆત માં આપણે જોઈએ કે જે સંકલ્પો લેવામાં આવે એ સંકલ્પોની અંદર ભારત માટે આપણે જોઈએ તો કે ભાઈ ભારત ખંડ, ભારત ભૂમિ, ભારત વર્ષ, જંબુ દ્વીપ, આર્યવર્ત જેવા શબ્દો મૂકવામાં આવે. ભારત માટે કયા શબ્દ મૂકવામાં આવેલા તો કે ભાઈ ભારત વર્ષ, ભારત ભૂમિ, ભારત ખંડ, જંબુ દ્વીપ, આર્યવ્રત જેવા શબ્દ ભારત માટે મૂકવામાં આવેલા એમ કેવું હોય તો કહી શકીએ. ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને આપણે જે કે વિશ્વની અન્ય પ્રજા પણ ભારતમાં આવેલી અને ભારતની પ્રજા સાથે ભળેલી કે જેના પરિણામ સ્વરૂપે ભારતીય સંસ્કૃતિના મહાનાદની અંદર એ ભળેલી ને એના પરિણામ સ્વરૂપે તો કે ભાઈ એક મિશ્ર અને એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયેલું. એની પાછળ તો કે ભાઈ અન્ય દેશોમાંથી આવેલી પ્રજાએ એના વિચારોનું, એના રિવાજોનું, એના રહેણીકેણી કે એની માન્યતા કે એની પરંપરાઓનું આપણે જો કે આદાન પ્રદાન થયેલું જોવા મળે. આદાન પ્રદાનને કારણે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં આપણે જોઈએ તો કે ભાઈ મહત્વની અને અગત્યની ભૂમિકા ભજવેલી એવું અહીં આપણી સામે પુરવાર થાય છે. આપણા વારસાના ઘડતરમાં, આપણી સંસ્કૃતિના ઘડતરમાં તો કે ભાઈ આ લોકોનો પણ એટલો જ મહત્વનો અને અગત્યનો આપણે જોઈએ કે ફાળો રહેલો કે જેના પરિણામ સ્વરૂપે આપણે જોઈએ તો કે મિશ્ર અને એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયેલું. મિત્રો, અહીં આપણે ભારતના સ્થાન અને વિસ્તારની વાત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે 9મા ધોરણની અંદર ખાસ કરીને ભારતના કદ, એનું સ્થાન અને એના વિસ્તાર વિશે વિસ્તૃત માહિતી મેળવેલી. અહીં ખાલી માત્ર એનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે કે ભાઈ વિસ્તારની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભારત કેટલામાં ક્રમે આવશે તો કે 7મા ક્રમે આવશે. દુનિયાની અંદર વસ્તીની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભારત કેટલામાં ક્રમે આવશે તો કે બીજા નંબરે આવશે.
આ બંને આંકડાઓ આપણે યાદ રાખવા ફરજિયાત છે કે ભાઈ વિસ્તારની દ્રષ્ટિએ ભારત કેટલામાં ક્રમે રહેલું તો કે 7મા નંબરે રહેલું. વસ્તીની દ્રષ્ટિએ દુનિયાની અંદર આપણે જોઈએ તો કે ભારત ક્યાં રહેલું તો કે 2જા નંબરે રહેલું. એટલું મેં કહેલું એ મુજબ ફરી વખત કહું છું કે ભાઈ વિસ્તારની દ્રષ્ટિએ દુનિયામાં 7મા નંબરે અને વસ્તીની દ્રષ્ટિએ ભારત દુનિયામાં 2જા નંબરે રહેલું. એટલું યાદ રાખવું ફરજિયાત છે. ચલો ત્યારબાદ આપણે વૈવિધ્યસભર વારસાની વાત કરશું. મિત્ર આપણો વારસો કેવો છે તો કે વૈવિધ્યસભર વારસો છે. આપણો વારસો કેવો છે તો કે સમૃદ્ધ વારસો છે. આપણો વારસો કેવો છે તો કે ભાતીગળ વારસો છે. આપણે જે કે ભાઈ ભારત વારસાની દ્રષ્ટિએ સમૃદ્ધ છે. એના માટે તો કે ભાઈ ભારતની ભૂમિ જ સમૃદ્ધ છે. ભારતનો વારસો જ સમૃદ્ધ છે. અને ભારતનો વારસો કેવો છે તો કે વૈવિધ્યસભર રહેલો જોવા મળે. એટલે જુદી જુદી રીતે આપણી સામે રજૂ થતો જોવા મળે. આમ ભારતીય સંસ્કૃતિ કેવી છે તો કે ભાઈ શાંતિ પ્રિય અને વેપારી સંસ્કૃતિ તરીકે આપણે દુનિયામાં એની ઓળખ ધરાવી. ભારતીય સંસ્કૃતિની અંદર અથવા ભારતીય સંસ્કૃતિમાંથી સત ચિત્ત ભારતીય સંસ્કૃતિમાંથી સત ચિત્ત અને આનંદનો અનુભવ કરાવનારી જો દુનિયાની અંદર કોઈ હોય તો એ ભારતીય સંસ્કૃતિ છે. અહીં વસેલી ભિન્ન ભિન્ન અથવા અહીં આવી અને ઊભી કરેલા જુદી જુદી પ્રજા દ્વારા આપણે જોઈએ કે જે સંસ્કૃતિનું ઘડતર થયેલું અથવા પ્રજાના જે વિચારો છે કે રિવાજો છે કે પરંપરા કે માન્યતાનું આદાન પ્રદાન થયેલું કે જેને કારણે ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બનેલી અથવા સમૃદ્ધિ પ્રાપ્ત કરેલી એમ કેવું હોય તો કહી શકીએ. આપણી સંસ્કૃતિની ઓળખ શું છે તો કે ભાઈ આપણી સંસ્કૃતિ એ શાંતિ પ્રિય અહિંસા એના મૂલ્યો રહેલા જોવા મળી. અને વિશ્વભરના લોકોએ આપણે જોઈએ કે એને કારણે એની પ્રશંસા કરેલી અને એનો સ્વીકાર કરેલો એમ કેવું હોય તો કહી શકાય. આમ સિંધુ ખીણના સંસ્કૃતિના લોકોથી શરૂ કરી અને આજ દી સુધીના લોકોએ ભારતને પોતાની આવડત બુદ્ધિ શક્તિ કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવેલું અને એના દ્વારા ભારતના ભવ્ય વારસાનું નિર્માણ અથવા ઘડતર થયેલું. એ ઘડતર થયેલું એ પાછળ જવાબદાર તો કે ભાઈ અનેક ઋષિ મુનિઓ સંતો વિદુષીઓ વિદ્વાનો ચિંતકો કલાકારો કારીગરો વૈજ્ઞાનિકો સંશોધનકારો કે ભાઈ સાહિત્યકારો કે શિક્ષણ શાસ્ત્રીકો ઇતિહાસકારો કે સમાજ સુધારકોનો આપણે જો કે અગત્યનો મહત્વનો ફાળો રહેલો જોવા મળે. તો એવી જ રીતે આપણે જે કે ભાઈ આપણા ધર્મ શાસન શૈલી ભાષા કલા ચિત્ત બોલી પહેરવેશ રીત રિવાજો વગેરે પણ આપણે જોઈએ કે ભારતને મળેલા છે. અને આ રીતે ભારતીય સંસ્કૃતિનું નિર્માણ થયેલું અથવા જુદી જુદી સંસ્કૃતિનું અથવા વૈવિધ્યસભર વારસાનું નિર્માણ થયેલું એમ કેવું હોય તો કહી શકીએ. ભારતની સંસ્કૃતિના ઘડતરમાં આપણે જોઈએ તો કે ભાઈ ખાસ કરીને આ સિંધી ખીણના લોકોનો આપણે જોઈએ કે ભાઈ મહત્વનું અને અગત્યનું યોગદાન રહેલું એવું પુરવાર થાય છે.
શું નામ આપેલું? તો કે ભાઈ સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે શું? કે ભાઈ સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. બીજા શબ્દોમાં કેવું હોય તો સંસ્કૃતિ એટલે તો કે ભાઈ માનવ મનનું ખેડાણ. એ સિવાય આપણે જોઈએ તો કે ભાઈ ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા. મિત્રો, અહીં આપણી સામે સંસ્કૃતિનો જુદી જુદી રીતે અર્થ કરેલો જોવા મળે. સંસ્કૃતિ એટલે શું? તો કે ભાઈ જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે શું? તો કે ભાઈ ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા. સંસ્કૃતિ એટલે શું? તો કે ભાઈ માનવ મનનું ખેડાણ. આપણે જોઈએ કે ભાઈ દેશ અને સમાજની અંદર કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર માનવ જીવનમાં આવતા જે પરિવર્તન, સુધારા, સામાજિક નીતિ રીતિ વગેરે વડે જે ભિન્ન ભિન્ન સમાજોની આપણે જોઈએ તો કે ભાઈ સંસ્કૃતિ બનેલી જોવા મળે. એટલા માટે સંસ્કૃતિ એટલે શું? તો કે ભાઈ માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે તો કે ગુફાથી ઘર સુધીની જે વિકાસ યાત્રા. એની અંદર તો કે ભાઈ માનવ સમાજની ટેવો, એના મૂલ્યો, એના આચાર વિચાર, એની પરંપરાઓ, એની રહેણીકેણી, એના જીવનના ધ્યેય એટલે કે ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શનો જે સરવાળો છે એને આપણે સંસ્કૃતિના રૂપમાં કહી શકીએ. સંસ્કૃતિ એટલે શું? તો કે ભાઈ સંસ્કૃતિ એટલે માનવ દ્વારા એની ટેવો, એના મૂલ્યો, એના આચાર વિચાર, એની રહેણીકેણી, એની પરંપરાઓ, એની ધાર્મિક માન્યતાઓ દ્વારા જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જવાતા જે આદર્શો છે એનો સરવાળો એટલે સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે શું? તો કે ભાઈ જીવનના ઉચ્ચતમ ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણે જોઈએ તો કે ભાઈ આપણી સામે રજૂ કરવામાં આવેલી એમ કહી શકીએ. ખાસ હવે પછી ફરી પાછા આપણો જે વિડીયો આવે એની અંદર ભારતના સાંસ્કૃતિક વારસા વિશે આપણે માહિતી આપશું.